દર્શન રોજ કરવા છે, પણ મુશ્કેલી એ છે કે મારી જ્યાં નોકરી છે એ ગામમાં પ્રભુનું મંદિર જ નથી. મારે રોજ પ્રભુના મંદિરમાં જઈને સ્તુતિઓ બોલી જ જવી છે, પણ મુશ્કેલી એ છે કે નબળી યાદદાસ્તના કારણે સ્તુતિઓ મને કંઠસ્થ નથી અને નબળી આંખોના કારણે ચોપડીમાં જોઈને પણ હું સ્તુતિ બોલી શકતો નથી. જે પણ ધર્મ આરાધનાઓ મારા જીવનમાં ચાલુ છે એના ફળ સ્વરૂપે હું કંઈક નક્કર પામી જવા માંગુ છું, પણ મુશ્કેલી એ છે કે વિધિ ઉપયોગ અને અહોભાવની કચાશના કારણે ઇચ્છિત અનુભૂતિથી હું વંચિત રહી જાઉં છું. પણ સબૂર, પરિસ્થિતિ ગમે તે સર્જાય, સંયોગો ગમે તેવા ઊભા થાય, વ્યક્તિઓ ગમે તેવી લમણે ઝીંકાય, શું વિચારવું એ બાબતમાં તો હું સર્વતંત્ર સ્વતંત્ર છું. વિચારોના આધારે જ જ્યારે મારા સંશ્લેષ અને સમાધિનો નિર્ણય થાય છે, સુખ અને દુઃખનો નિર્ણય થાય છે, પ્રસન્નતા અને ઉદ્વિગ્નતાનો નિર્ણય થાય છે, અરે સદ્ગતિ અને દુર્ગતિનો નિર્ણય થાય છે, ત્યારે હકારાત્મક, સર્જનાત્મક, સંવેદનાત્મક, હિતાત્મક, કલ્યાણાત્મક વિચારો કરવાનો મેં દ્રઢ નિર્ણય કરી લીધો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.